અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો. અમદાવાદના આંગણે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉઠાડી સ્વાગત કર્યું. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલુ રહેશે. 250થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગિતા છે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો છે. 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવન દર્શન કરી શકાશે. આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિની કુંભના પણ લોકોને દર્શન થશે. જો તમે નિઃશુલ્ક યોગ શીખવા માંગતા હો અથવા તો યોગ ટ્રેનર બનવું હોય તો આધ્યાત્મિક મેળામાં તમામ માહિતી મળશે. મેળામાં પ્રવેશ દ્વાર પર શ્રી ગણેશની મૂર્તિ, ગૌશાળા, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, અયોધ્યા રામ મંદિર, જૈન ધર્મનું મુખ્ય તીર્થધામ શ્રી અષ્ટપદ તીર્થ સહિત વિવિધ મંદિરની પ્રતિકૃતિ ઊભી કરાઈ છે. દેશના 11થી વધુ મંદિરોના ભગવાનના થશે સાક્ષાત દર્શન. રોજના 2.5 લાખ લોકોને થશે ગંગા સ્નાનની અનુભૂતિ. તો આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. તો આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. તો આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિરાસતી વનસ્પતિ. અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદાઓ વિશે મળશે માહિતી. આંખમાં થતા ફાયદાથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગમાં મળશે ઉપચારના ઉપાય. સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક લઈ શકશે. ઠગબાજ BZ કંપનીના એજન્ટ બની લોકોને લૂંટતા શિક્ષકની ધરપકડ. BZ પોન્સી સ્કીમ કૌભાંડ મામલે CID ક્રાઇમનો તપાસનો સિલસિલો યથાવત છે. ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. CID ક્રાઇમે અરવલ્લી જિલ્લામાંથી એક સરકારી શિક્ષકને પણ કૌભાંડમાં સંડોવણીની આશંકાએ ઉઠાવી લીધો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર પ્રાથમિક શાળા નંબર 2ના શિક્ષક વિનોદ પટેલની CID ક્રાઇમ ટીમે ધરપકડ કરી. શિક્ષક VD પટેલને પૂછપરછ અર્થે પોલીસ માટે ગાંધીનગર લાવવામાં આવી હતી અને તેની સાથે શિક્ષક VD પટેલને BZ એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષક VD પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક VD પટેલ લાખોની મિલકત વસાવી હતી. મર્સિડીઝ ગાડી પણ ખરીદી હોવાના વિડીયો વાયરલ થયા. મોડાસાના વિનોદ પટેલે 1300 લોકો જોડેથી 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું. 1 કરોડથી વધુનું રકમનું કમિશન મેળવ્યું હતું. જૂના એજન્ટોમાંથી આ મહત્વનો એજન્ટ છે. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર એક પકડાયો. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર 2 શખ્સોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્કીમ ચલાવનાર 2 મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને ઝડપી પાડવામાં આવ્યો છે. જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા. આ શખ્સોએ સ્કીમ 2023માં શરૂ કરી હતી. આ સ્કીમમાં 15,000થી પણ વધુ રોકાણકારો છે. અત્યાર સુધી 130 કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે, જેમાંથી 86 કરોડ પરત આપવાના બાકી છે. રોજના 3% આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહી રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું. આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ કેટલાક રોકાણકારો કરતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં કડીના બોરીસણાના 72 વર્ષીય વૃદ્ધનું મોત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં વધુ એક દર્દીનું મોત થયું. કડી તાલુકાના બોરીસણા ગામના 72 વર્ષીય કાંતિભાઈ બબલદાસ પટેલનું 2.5 મહિના બાદ નિધન થયું. આ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. કાંતિભાઈની પણ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી તેમની તબિયત બગડતા તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને રિધમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તેમનું મોત થયું છે. ફરી એકવાર વૃદ્ધનું મોત થતા ગામમાં હડકંપ મચી ગયો. કેમ્પના નામે બોલાવી બોરીસણા ગામના 6 લોકોને સ્ટેન્ડ મૂકી દીધા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે અમારા દાદાને કોઈ જ તકલીફ ન હતી. તે ચાલીને રોજ ખેતરે જતા, જ્યારે ખ્યાતિ હોસ્પિટલને લઈને આવ્યા બાદ સતત બીમાર રહેતા હતા અને શ્વાસની તકલીફ પણ વધી ગઈ હતી. સ્ટેન્ડ મૂક્યા બાદ 2.5 મહિનામાં દાદાની તબિયત સારી રહેતી ન હતી. અલગ અલગ હોસ્પિટલોમાં તેમની સારવાર કરાઈ હતી અને 50,000થી પણ વધુ ખર્ચો થઈ ગયો છે. ત્યારે પરિવારની માંગણી છે એક જ કે ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોને કડકમાં કડક સજા થાય. રાજકોટના ખેડૂતો સાથે ખાતરના વેપારીએ કર્યો દગો. ખાતરમાંથી નીકળ્યા કાંકરા. રાજકોટ જિલ્લાના ખેડૂતો સાથે ખાતરના વેપારીઓએ દગો કર્યો. રાજપરાના ખેડૂતો ખેતરમાં નાખવા માટે જામ કંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી ખાતર ખરીદ્યું હતું. ખેડૂતે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી.
જીએસએફસીના સરદાર ડીએપી ખાતર ઘરે આવીને ખોલ્યું તો ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળતા ખેડૂતોના પગ તળથી જમીન ખસી ગઈ. આખી થેલી ખોલીને જોયું તો ખાતરમાં અનેક પથ્થરો જોવા મળ્યા હતા, જેથી ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતે બીજી થેલી ખોલી પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ. ખાતર બિયારણના વધતા ભાવ ખેડૂતોને સતાવી રહ્યા છે, ત્યારે ખાતરના વેપારીઓ આ રીતે ખેડૂતોને લૂંટી રહ્યા છે. એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી દીધું હોવાનું જણાવ્યું. જો કે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાથી સેમ્પલની માંગ કરી હતી. હવે સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આવ્યો છે. વારંવાર બહેન રડતા ભાઈએ ઉશિકાથી મોઢું અને ગળું દબાવીને બહેનની કરી હત્યા. સુરતમાં ભાઈ અને બહેનના સંબંધનો લોહિયાળ અંત આવ્યો છે. સુરત શહેરના નાનપુરા બારાહજારી મહોલ્લામાં વારંવાર રડતી બહેનથી કંટાળીને ભાઈએ બહેનની જ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. રડી રહેલી 1 વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસિયાઈ ભાઈએ ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરી. જો કે બાળકી રડતી બંધ થઈ જતા સગીરે બાળકીની માતાને બોલાવી. માતાએ બાળકીને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરવા છતાં તે ભાનમાં આવી ન હતી, જેથી પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત્યુ જાહેર કરી. બાળકીના ગળે નિશાન જોઈ શંકા જતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું સામે આવ્યું. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી. હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. સુરતના યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો. સુરતના ઉમરવાડા ખાતે રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો. ઉમરવાડા સલીમનગર ખાતે રહેતા 32 વર્ષીય ઇરફાન મસ્તાન શેખે ઘરે ઝેરી દવા પી લીધી, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો, જે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતકના ભાઈ રિઝવાન શેખે આક્ષેપ કર્યો કે તેના ભાઈએ વસીમ નામના વ્યાજખોર પાસેથી વ્યાજથી 50,000 લીધા હતા. જ્યાં સુધી 50,000 રૂપિયા ન આપી ત્યાં સુધી રોજના 200 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે, તેમ કહી પૈસા ઇરફાને આપ્યા હતા. જોકે છેલ્લા થોડા દિવસોથી મૃતક ઇરફાને વ્યાજના નાણાં ચૂકવ્યા ન હતા, જેથી વ્યાજખોર વસીમ પઠાણી ઉઘરાણી કરાવી લાગ્યો હતો અને વ્યાજખોર વસીમ નવી સિવિલ હોસ્પિટલ પણ આવ્યો હતો. ઇરફાન પાસેથી ત્યારે પણ વ્યાજના પૈસા ચૂકવવા જણાવ્યું હતું. ઘરકંકાસથી કંટાળીને